ફરી જાઓ ગોલ તમે બેકગ્રાઉન્ડ સાઉન્ડ આપો છો. હેલો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત બધાને. તો આજનું ટાઇટલ તમે વાંચ્યું છે બરાબર. હું આજથી 6 થી 7 વર્ષ પછી હું મારા ગામ જઈ રહી છું, જેની માટે હું ખૂબ વધારે એક્સાઇટેડ પણ છું ને બહુ જ મજા આવશે ગામ જયા પછી. તો હું તમને બતાવીશ મારું ગામ કયું છે, ત્યાં મારી ફેમિલી છે, મતલબ બહુ બધી વસ્તુ થવાની છે. જો બ્લોગ એન્ડ સુધી જોજો, બહુ જ મજા આવશે. અને કંઈક શુભ કાર્ય કરવા માટે જઈએ છીએ, અને શું શુભ કાર્ય છે તમને વિડીયોમાં ખબર પડી જશે. બની લોકો ઓળખે છે તો વિચારતા હશે કે બની ક્યાં રહીશ. બધાનો સવાલ એ છે કે બની રહીશે ક્યાં. તો બનીને આજે અમે મૂકવા જશું એના હોસ્ટેલ. હવે અમને નથી ખ્યાલ એને કેવું લાગશે, કેવું નહીં, ગમશે નહીં ગમશે. નહીં જ ગમશે, કારણ કે ફર્સ્ટ ટાઈમ અમે એને બહાર મૂકીશું 2-3 દિવસ માટે. ત્યારે જોઈએ એનો કેવો અનુભવ રહે છે. ચાલો ખમણનો નાસ્તો કરવા માટે, કારણ કે સવારમાં આ ખાઈએ તો જ મજા આવે. ચા ખમણ. બની શું ખાય છે? બની એના બિસ્કિટ ખાય છે. મમ્મી કેવું લાગે છે આટલા વર્ષ પછી ગામ જઈએ છે તો? એમ હું કરો જો તારો ફ્રેન્ડ તમે જોઈ છે કે બનીને અમે મૂકીને આવ્યા છે. મે બી એને નવા ફ્રેન્ડ પણ મળી જશે ને એન્જોય પણ કરશે. એન્ડ મને તો એમ થાય છે કે એ રીતના 2-3 દિવસ નીકળે ને ક્યારે બનીને ફાઇનલી લેવા જાઉં પાછી ત્યાંથી. ત્યારને એક્સાઇટમેન્ટ મારે જોઈ છે. તો ચાલો, હમણાં મારો બી સમય થઈ ગયો, તો હું જાઉં છું ડાયરેક્ટલી બસ સ્ટેશન. તો કુલિંગ વાળી એસી બસ છે, તો શાંતિથી આપણે બેસી જઈએ હવે અંદર. વાવ, કેટલા વર્ષ પછી બસમાં બેસી. આવતા જ ભૂખ લાગી ગયેલી, તો રસ્તામાંથી આપણે ઘૂઘરા પાર્સલ લઈ લીધા છે. એન્ડ ખબર નહીં, એવું જ થાય દર વખતે કે આપણે ક્યાંક બહાર જવાના ને ત્યારે જેવું લાગે કેટલી બધી ભૂખ લાગવાની, કેટલી બધી ભૂખ લાગવાની, ને આપણે ઘણી બધી વસ્તુ લઈ લઈએ છીએ જે છેલ્લે ખવાતી જ નથી. તો ઘડિયાળમાં વાગ્યા છે 3:45 એન્ડ અમે અહીંયા કોઈ રાજ રેસ્ટોરન્ટ કરીને છે ત્યાં સ્ટોપ લીધી છે. આ ગોપાલની વેફરનું કેટલા સમયથી શોધતી હતી, પણ મને સુરતમાં ક્યાંય મળી નહીં. અહીંયા જ્યાં બસ સ્ટોપ થઈ ત્યાં મળી. હવે અહીંયા અમે ગુજરાતી થાળી, પંજાબી થાળી છે, તો વિચાર્યું કે એક જ થાળી ટ્રાય કરીએ, કેવી લાગે કેવી નહીં. મમ્મી તો બધાને જોઈએ જ છે કોણ કેવું છે કોણ કેવું. નાનો છોકરો તો પાછળ કેવું લાગે. મમ્મી કે આવી પંજાબી થાળી. મેં કીધું ભાઈ આવી જગ્યાએ આવું જ મળે, બધી જગ્યાએ કે પરફેક્ટ નથી મળવાનું. અહીંયા આદિવાસી ઓઇલ 199માં મળે છે. શું વાત છે, બધી જ વસ્તુના ડુપ્લિકેટ મળી જશે. ચેન વગેરે બધી જ વસ્તુ તમે જોઈ શકો. જોવામાં તો એવું લાગે છે કે ઓરિજિનલ છે એકદમ. જો આ જ બધું છે અહીંયા. અને અહીંયા તો મમ્મીને ના પાડે તો પણ એમને બધું લેવું જ છે, કંઈ ને કંઈ. જો આ બધું નહીં લેવાય મમ્મી. શું લીધું? કઈ ચોકલેટ? બરાબર છે, વ્યવસ્થિત છે. એક્સપાયરી ડેટ કેવી છે જુઓ તો ખરી. સારું, ચાલો. તો હવે પીવીશું ચા એન્ડ ગુજરાતના ફેમસ પાપડી ગાંઠિયા. પંખો તો જો કેટલો મોટો છે. એન્ડ તમે જોઈ શકો છો અહીંયાની લોકેશન બહુ જ ફાઇન છે. એન્ડ સ્પેશિયલી આ ચા બહુ જ ટેસ્ટી છે અહીંયાની. તો આ ફાઇનલી લાસ્ટ સ્ટોપ હતું હવે આપણું. હવે આના પછી ડાયરેક્ટ આપણે પહોંચી જઈશું મોરબી. મમ્મી શું નવી વસ્તુ લેવા જઈ રહ્યા છે અહીંયા જોઈ લો. અહીંયા લોકો કે નાના છોકરાઓ જીદ કરે, એટલે કે અમારા જેવા લોકો જીદ કરે, પણ અહીંયા હું તો જીદ કરતી જ નથી. મારી મમ્મીને જ કંઈ ને કંઈક લેવાનો શોખ થયા કરતો હોય. તો એમને ખારી સિંગ ખાવાનો શોખ થયો છે, તો જોઈએ કેવી રીતની લઈ છે. અંધારામાં તો કોઈ દેખાતું નહીં. 5:30 વાગ્યાને પહોંચી ગયા અમે મોરબી. એન્ડ કાકા લેવા આવ્યા છે અમને સ્ટેશન પર.
ડ્રાઈવરો તો જે આખી ગાડી કાઢી શકતો બાકી બીજા ડ્રાઈવરો એટલે આ બ્રિજ હમણાં બન્યો છે એમ હમણાં એટલે ઘણા વર્ષ થઈ ગયા ચોમાસામાં આ નદી ને નીચે હા એ આખી તો આ નદીની અંદરથી આપણે ગામ જતા હા એ બાજુથી આખો જૂનો રસ્તો ચોમાસામાં વરસાદ ચાલુ હોય ને ભલે અહીંયાનું હોય ઉપર બીજે ગમે તે વરસાદ ચાલુ હોય એટલે પાણી આવી જાય નદી અને હોકરો કહેવાય ઓકરો હોકરો પછી કલાક તમે વેટ કરો ને વરસાદ બંધ થઈ જાય એટલે પાણી બધું વીવું જાય ખાલી થઈ જાય એમ તાર ભાઈ કેબી નહીં આ મારી સ્કૂલ જ્યાં હું નાનપણમાં ભણતી હતી ધ્યાનની નામ જ કેમ આમાં જ બેસાડી ધ્યાની ને પણ પેલો બગસરા જાય છે તો બરાબર વિચાર આમ જ છે કે એમાંથી ગાડીને અહીંયા બેસાડી દેવી સરકારી નું અત્યારે ભણતર બહુ સારું છે અને આ બધા જે સાહેબો આવે છે ને આપણે તો બધા એમ કે પ્રાઇવેટ અમારી વાડી જ્યાં બધાના લગ્ન થાય બરાબર છે અને કહેવાય ચોક સરકારીમાં ભણતર જેટલું આ બધા મંદિર સાહેબો હોય ને એ બધા એટલું ભણેલા હોય ને અને આ બસ exam દઈ સ્ટેશન. દઈને એ લોકો આવેલા હોય 1000 માંથી 100 પાસ થાય બહુ નાનું થઈ ગયું રોડ એવું ને આ ઘર કેટલા મોટા મોટા થઈ ગયા એટલું છે, નાનું કઈ નથી ના બધાના બંગલા બહુ મોટા બની ગયા ઓ બા ઉભા જ છે બહાર દબાઈ દીધું હવે ક્યાં જવાનું કેટલા વર્ષ પછી બા ને મળી 6 વર્ષ પછી મળીને ચાલો અમારા કાકી કરતા હું મોટો થઈ ધ્યાને સૂતી છે હાલ હવે એને પાછળ પાછળ ચાલો અમારું ઘર અમારા કાકા આજે હવે એના કાકાને મળી લે હા તો કાકાને બી મળી લે કાકે ની ઉચકી લે કાકાને ઉચક બસ પતિ મારા દાદા અમારા પપ્પાનું મંદિર હા ખોલી દો ખાનક ધ્યાનું બેન બે સુતા જ છે એમ ખબર બી નહીં છે દીદી આવ્યા છે ધ્યાની અહીંયા જો હાય વિડીયો કોલમાં કહેતી હતી ને દીદી આવો લે આવી ગઈ ઊભી થા કોણ આવ્યું ધ્યાની જો સ્માઈલ તો જો એની કોણ આવ્યું ધ્યાનું ચાલ ઊભી થા એ આવી જા ચાલ આવી જા કેટલી નાની હતી ત્યારે હું મળેલી કે छोटी दीदी बड़ी दीदी छोटी दीदी बड़ी दीदी ये सबसे छोटी दीदी हमको खनक ऊपर है हुई थी हाय हाय मेहनत દીદી વિડીયો કોલમાં જોતી હતી હે આજે લાઈવ જોઈએ રડતી નથી ને ઉઠી તો હાય કોણ આવ્યું હસે છે હાય ઓ રડતી નહીં હસતું ખાલી મમ્મી શું થાય દાદી મોટા મમ્મી ચાલ મોટા મમ્મી પાસે એને નથી એવું બધું ઉઠાડી ચાલ મોટા મમ્મી પાસે મળવા ના તારે જાઓ મોટા મમ્મીને મળો હવે થઈ ગઈ
કોણ છે? અરે હું કોણ છું? ઈ તો પાડી લીધી છે. હું કોણ છું? તો ભલે આજે મીનો પૈસા નહીં મળી. ફઈબા થોડી થઈ મમ્મી. એવું છે? પતલી થઈ ગઈ બહુ. ના ના આની બોડી ઉતરી ગઈ છે. સુકાઈ ગઈ. ટેન્શન આવી ગઈ. એક્ઝામ આપે. વધારે પાણી નહીં નાખવાનું આમાં. ચલો તો મારી બધાથી ફેવરેટ ભાખરી બનશે હમણાં ચા સાથે ખાવા માટે. ડિયાનાની ચોકલેટ કોણ લોલીપોપ છે? લોલીપોપ भी लाइव अरे स्टेशन पर गया नकली चॉकलेट ले ले करे चॉकलेट જ લે લે કરે. અરે એમાં હું થાય હું જે કાયમ નાસ્તો લઉં ને એસકે બેકરી રોડનું કામ ચાલે ને આ અમારી ટેરેસ જ્યાં હું બહુ રમતી. જો સ્પેશિયલ ચકલીઓ માટે બનાવ્યું છે આખું ઘર એમનું. એન્ડ રિયલી ગામમાં તો એટલી શાંતિ મળે છે, એટલી શાંતિ. તમે જોઈ શકો છો કોઈ ટ્રાફિક નહીં, કોઈ ગાડી નહીં, બસ ચકલીઓનો અવાજ આવે છે ને એકદમ મસ્ત શાંત વાતાવરણ. કે ને એટલે લોકો કે ગામમાં જ સુકૂન છે. આ સામે એક દુકાન છે ત્યાં હું રોજ નાસ્તો લેવા જતી, એટલે અમે લોકો કાઠિયાવાડીમાં એને ભાગ બોલીએ તો અમે ભાગ લેવા જતા. ને આ મારું મંદિર છે રામ મંદિર. આ જોઈ લો, આ હનુમાનજી મંદિર અમારું. આ બધા અત્યારે થોડાક નાના ઘર વેચ્યા છે, બાકી બહુ નાના નાના ઘર હતા. અત્યારે તો બધા મોટા બંગલા બાંધી દીધા છે. જો તમે અહીંયા ગામમાં આવશો ને મોરબીમાં તમને જગ્યા જગ્યા નાના નાના મંદિર પણ જોવા મળી જશે. ફોન પકડો હવે ચાલો ભાખરી ખાય ને આપણે તો આ રીતના બેસીએ શું કહેવાય ફરી ચાના સગડી. તમને લોકોને દરેક અજીબ લાગતી હશે મારું કેવું છું, પણ હું મારી એક્સાઇટમેન્ટ તમને બતાવું છું. જે હું નાની હતી ત્યારે લાસ્ટ આવેલી 6-7 વર્ષ પહેલાં ત્યારે ત્યાંની બેન ફોન કઈ રીતના પકડો છે એ કીધું હું વિડીયો બનાવું છું જો કઈ રીતના પકડો છે. રોટલી ખાવા આપને રોટલી આપને ખાશે નહીં બે એક સાથે. તો હવે હું રેડી થઈ ગઈ એન્ડ હવે અમે જશું અમારા જે કુળદેવતા છે ત્યાં કંકોત્રી મૂકવા માટે. ફરી જાઓ ગોલ ગોલ. શોપિંગ કરવાનું વિચાર્યું છે. સંતોષ સિલેક્શનમાં આવ્યા છે, જોઈએ હવે સુરત કરતાં અહીંયા કેવી સાડીનું કલેક્શન મળે છે. શું થયું આને? ઊંઘ આવી ગઈ છે. आगे हो नीचे न बीच की हाँ બસ તો યુટ્યુબ જ જોયા કરજે હે ને. કે ગમે છે ફરી જાઓ ગોલ ગોલ. આ પછી વધારે લાંબુ લાગે. અરે વાહ બહુ ક્યુટ લાગે છે ને. હા પણ થોડું કટિંગ કરાવી નાખશું નાનું. આપનું કરી આપશે અહીંથી દબાવી દેશે સાઈડમાં. જો એને થોડી ખીલ પહેરી હોય ને જોઈ આવતા તો ખનક માટે હિંચકો બની ગયો એમ નહીં. લાગે નહીં તો હા ઓ ખનક ચૂપ થઈ ગઈ. એને હિંચકાની આદત રાખી ને. ચલો ખનકની શોપિંગ હવે. લાઇટ કલર કે ડાર્ક કલર જોઈએ છે એની માટે. આ મચ્છુ નદી છે. પેલો ઝૂલતો પુલ હતો એ તૂટી ગયો અહીંયાથી. હા ને જો પાણી પણ નથી આવતું. આ મહેલ મણિ મંદિર મની મંદિર છે. રાજા રાણીનો મહેલ હતો પેલા. મંદિર કે છે હવે કે મહેલ
અરે એ મંદિર જ છે. હા. આ વખતે પણ મંદિર જ હતું. આ એનો દરબારગઢ. આજે અને જે તો અંદર બોલો છે તમે ને હજી એક હેલી કોલેજ જે કહે ને ત્યાં ન્યૂ પેલેસ છે. હા એ તો આ બધું હજુ એવું ને એવું જ છે. તો આ મોરબીનું પ્રખ્યાત નગર દરવાજા, જ્યાં ઘણા લોકો શોપિંગ કરવા આવે છે. જે રીતના કે અમદાવાદનું કયું માર્કેટ ફેમસ છે? માનેક ચોક. એ રીતના મોરબીનું નગર દરવાજા. આ જો અહીંયા માર્કેટ સ્ટાર્ટ થાય છે. નગર દરવાજા આવ્યો. આ મેઇન નગર દરવાજા જો અહીંયા મોસ્ટ ઓફલી શોપિંગ થાય. બંધ છે અત્યારે બપોરના. આજે સન્ડે છે એટલે બંધ. હા, બાકી તમે જોઈ શકો છો વોચ ઉપરની ઘડિયાળ પણ ચાલે જ છે. મૂકવા બી જગ્યા નહીં હોય કે બહુ ટ્રાફિક. ની મારા મમ્મી છે, તું કેમ હાથ પકડે છે એમનો? ઓય જોને એટીટ્યુડ બતાવે છે. બહુ થાકી ગયા. હવે થોડુંક જમીએ, પેટ પૂજા કરીએ, પછી કંઈ ખબર પડે. પછી અહીંયાથી અમે જોઈશું ખીચડિયા, જ્યાં નરસિંહ ભગવાન છે. તો સુરતનું ઠાકોરનું તો ટેસ્ટ કર્યું, હવે મોરબીના ઠાકોરનું ટેસ્ટ કરીએ. જોજો જોજો નીચે વેટિંગ છે. ઠાકોર સ્પેશિયલ સાડી તમે જોઈ શકો છો. સ્ટાર્ટિંગમાં જ કેટલી ફાઇન વેરાયટી સર્વ કરી છે. આ છે ઓરિજિનલ કાઠિયાવાડી ભોજનાલય. એમાં તો છાશ મળી જાય તો મજા જ આવી જાય. ત્યાંની છાશ ભાવે? નહીં ભાવે તો પીતી નહીં પછી. ઠાકોર સ્પેશિયલ થાળી, જેમાં તમને 5 અલગ અલગ શાક મળી જશે, રાયતું, મેં રોટલી જેટલી જોઈએ એટલી, એકદમ ક્રીમી છાશ છે, સલાડ છે. કેવું લાગ્યું મમ્મી? બોલું જ કઈ કાકા તમારે? અરે ઠાકોર છે, તમે કામ મહેશ્વરી વાંચીને આવ્યા? બધું અલગ અલગ વાંચ્યા કરે. વન્સ મોર નહીં બોલો, હવે બ્લોગિંગ કરતા હતા. So I'm Mayur Ramanuj and I'm from Morbi and this is my city Morbi. Now you can see this is a Rewa township. You know Ajanta clocks. So that is the owner's house. અજંતાના ઓનરનો હાઉસ. Yeah. So guys आप देख सकते हो मोरबी में हमारे यहाँ पे ठेले भी लगते हैं और ठेले के अंदर ठेला भी बेचते हैं यहाँ पे. और देखो गाइस हमारे यहाँ पे येलो कलर की बसेस होती है जो स्कूल बसेस होती है, जो अलग अलग प्रकार की होती है. नवयुग स्कूल की बस है, हाँ नवयुग की ये सारी. और गाइस देखो ये हमारा छोटा लाल पेट्रोल पंप है जहाँ पे हम लोग अभी अपनी गाड़ी में पेट्रोल डलवाएंगे और फिर आगे हमारी जर्नी स्टार्ट करेंगे वापस. तो गाइस हम यहाँ से अभी राइट, हाँ राइट ही लेंगे हम लोग. हाँ देखो गाइस ये हमारे सनाला की पुलिस चौकी है. સનાલા. सो गाइस हमारे यहाँ पे लेडीज भी आती है, देखो पेट्रोल डलवाने के लिए. और પિંક કલર का પેટ્રોલ પંપ. हाँ એ પેલી જણ જોઈ છે તે પેટ્રોલ કેવી રીતના નાખે છે તે. અક્ષય કુમાર બની ગયો. यस गाइस 150 रुपया देगा. पायल अपना मोबाइल थोड़ी देर के लिए स्विच ऑफ कर दे, स्विच Yeah. बंद कर दे क्योंकि पेट्रोल पंप है. ઓકે. એમ જેવું છે બધે લઈ લઈને ભાગે. પછી 5 મહિના પૂરા યાદ થયા પછી ડાયરેક્ટ બાઈક કહેવાય પવન ચક્કી. શું કરે પવન ચક્કી કાકા? संडा साफ. હું સાફ કરે. બોલો ને. પાવર કારખાના. બધાને ખબર હશે તારા સિવાય. તું મૂકીશ ના બ્લોગમાં તોય તને કોઈ કહેશે ગાંડું યાર. मुझे नहीं खबर. ये है पवन चक्की, जो कि आपने कभी देखी नहीं होगी, है ना? और मैंने भी पहली बार ही देखी है. अगर किसी ने देखी हो तो कमेंट कर देना. અમે ફાઇનલી આવી ગયા અમારા કુળદેવતાના ત્યાં. તમે જોઈ શકો છો આ ઘર છે ને, ઘરની અંદર આપણે કુળદેવતા કર્યા છે. આ જો આપણા કુળદેવતા છે, એટલે કે અમારા નરસિંહ ભગવાન, હનુમાનજી. તો મેઇન મારું વેડિંગ ઇન્વિટેશન અહીંયા આપવા આવવાનું હતું, તો એના માટે જ હું સ્પેશિયલી ગામ આવી હતી. ફાઇનલી બધું કામ પત્યું. હવે કાકા અમારી માટે સ્પેશિયલી પિઝા બનાવવાના છે, એમની સ્પેશિયલ રેસીપી. એન્ડ સામેની સાઈડ તમે જોઈ શકો છો વેજીટેબલ્સ લેવા ગયા છે. એન્ડ અહીંયા આ લોકો આરામ કરે છે.
ખનક સેફ આજે શું સ્પેશિયલ બનાવો છો? આજે સ્પેશિયલ માં છે પિઝા. કે બહુ ફાઇન કટિંગ કરીને મારાથી તો બહુ સારી કટિંગ કરી. ઓહ લિપસ્ટિક લગાવીને આવી. અરે વાહ મસ્ત દેખાય. જો આની હેરસ્ટાઈલ મેં બનાવી. બહુ સ્મૂથ એન્ડ લોંગ હેર છે હે ને તારા? લે આટલો મોટો વિડીયો તો બનાવું છું તારો, પછી હું ફોટો પછી બતાવું. ક્યુટી. આ ચાંદલો તે જાતે લગાવ્યો કે મમ્મીએ કરી આવ્યું? જાતે લગાવ્યું. સરસ. જો તારા પપ્પા શું બનાવે છે? તમે હું બેકગ્રાઉન્ડ સાઉન્ડ આપો છો? પ્રિયંકા કંકોત્રી લખવાની તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે આપણી. છી પ્રિયંકા એન્ડ છી કરણ.